બાળકો, જૂના વિડીયોમાં આપણે જે વિડીયો રેકોર્ડ કર્યા હતા એમાં અવાજ રેકોર્ડ થયો નથી, એટલે થોડીક ટેકનિકલ ખામીના લીધે હવે આપણે સ્ક્રીન રેકોર્ડમાં આપણે આગળ ભણીએ. ચલો, 57નો પ્રશ્ન છે. મિસ્ટર વોલ્ટ ડિઝની ક્રિએટેડ બનાવ્યું હતું, બેસ્ટ કાર્ટૂન બનાવ્યું હતું. કોન્ટ્રાસ્ટ દર્શાવો, વિરોધાભાસ દર્શાવવાનો. બેસ્ટ કાર્ટૂન બનાવ્યું હતું તેમ છતાં પણ કંઈક વિરોધાભાસ દર્શાવવાનો છે. ચલો, હવે કોન્ટ્રાસ્ટ વાળો શબ્દ એન્ડ તો આવે નહીં. મારી પાસે 100 એટલે તો તેથી જ રિઝલ્ટ થાય, એ પણ ન આવે. બીકોઝ એટલે કારણ કે, આ તો રીઝન થયું, એ પણ ન આવે. એક જ વૈધું બટ યેટ અથવા સ્ટીલ આપ્યું હોય. બટ યેટ અથવા સ્ટીલ આપ્યું હોય. બટ હોય, યેટ હોય અથવા સ્ટીલ હોય તો કયું ફંક્શન થશે? કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન થશે. એટલે સી જવાબ આવે. ચલો, એના પછી જોઈએ. કંઈક ફંક્શન આપ્યું છે જેનું નામ છે પર્પસ. પર્પસ એટલે હેતુ થાય. હેતુ દર્શાવવા માટે બીકોઝ નો આવે, સો નો આવે, બીકોઝ નો આવે. એક જ વૈધું ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ હોય તો પર્પસ થાય. શા માટે મારે પાવર સેવર એર કન્ડિશનર ખરીદવું જોઈએ? તો કે તારે એનર્જી બચાવવા માટે. એનર્જી બચાવી શું કહેવાય? હેતુ કહેવાય. અને જો કદાચ આ વાક્ય નીચે અંડરલાઈન આપેલી હોય અને ક્વેશ્ચન બનાવવાનો થાય તો ક્વેશ્ચન શેનાથી બનાવશું? વાય થી બનાવશું. હાઉ ઇઝ યોર ન્યુ કાર? તમારી નવી ગાડી કેવી છે? તો કમ્પેરિઝન દર્શાવો. હવે કમ્પેરિઝન દર્શાવે એટલે કમ્પેરિઝન કરવું. કમ્પેરિઝન કરવા માટે કમ્પેરિઝનના કોઈ શબ્દ હોવા જોઈએ. એમાં શબ્દ નથી, કોઈ બીમાં શબ્દ નથી. સીમાં શબ્દ છે, ધ સેમ આપેલું છે અને પછી એઝ આપ્યું છે. પણ આ તો કંઈક અલગ જ ફંક્શન થાય. આ કયું ફંક્શન થાય? આ ફંક્શન થાય રિલેશન. કયું ફંક્શન થાય છે? રિલેશન નામનું ફંક્શન થાય. સંબંધ દર્શાવે. હવે એટલા માટે આ જવાબ નો આવે. અને એક જ વૈધું કયું? ઇટ ઇઝ બેટર ધેન માય પ્રિસિયસ કાર. તે મારી મોંઘી ગાડી કરતા વધુ સારી છે. પછી સજેશન આપવાનું છે. સજેશન અથવા તમને ત્યાં સજેશનની જગ્યાએ એડવાઇસ પણ આપ્યું હોય, સલાહ સૂચન આપીએ. તો વિદ્યાર્થી કહેશે કે સર, હું આ દાખલો સોલ્વ નથી કરી શકતો. તો શિક્ષક શું કહે છે? વધુ મહેનત કરે એમ? ના. સજેશન માટે, એડવાઇસ અથવા સજેશન માટે 3 શબ્દ જરૂરી છે. કયા 3 શબ્દ જરૂરી છે? શુડ, ought to અને હેડ બેટર. જે હેડ બેટર આપણને આમ આપ્યું છે. અને હેડ બેટર આ કોઈ પણ મૂકો, શુડ, ought to કે હેડ બેટર, ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. અને મૂળ રૂપ આમાં છે યુ હેડ બેટર કોન્ટેક્ટ યોર મેથ્સ ટીચર એઝ અર્લી એઝ પોસિબલ. તમારે જેટલું શક્ય બને તેટલું જલ્દી તારા ગણિતના શિક્ષકને તારે કોન્ટેક્ટ કરવો જોઈએ. અને ડીમાં તેવું કહે છે યુ મસ્ટ સોલ્વ ઇટ. તારે આ સોલ્વ કરવું જ પડશે. તો મસ્ટ આવે ખરું, પણ એ ફંક્શન થઈ જશે નેસેસિટી. ફરજિયાત દર્શાવવા માટે વપરાય છે નેસેસિટી. એટલે ડી અહીંયા આવતું નથી. 61 જોઈએ. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ફંક્શન નામ શું છે? રિલેશન. આપણે આ શબ્દને જ યાદ રાખવાનું. આપણે બીજું બધું વાંચવાનું જો તોય ચાલે. હવે રિલેશન નામના ફંક્શનની અંદર સંબંધ દર્શાવવાનો હોય. સંબંધ દર્શાવવા માટે આપણી પાસે શબ્દ છે લાઈક, અલાઈક. પછી આપણી પાસે શબ્દ છે ધ સેમ એઝ, સચ એઝ. આવા કોઈક શબ્દ હોવા જોઈએ. એમાં એવો કોઈ શબ્દ નથી, બીમાં નથી. સી ની અંદર છે ધ સેમ એઝ. રેડી? તો હા, મારી પાસે આવું જ એક એવું જ મોટરસાયકલ છે જેવું મારા કઝિન પાસે છે. તો આ રિલેશન થયું. મારા કઝિન પાસે જેવું મોટરસાયકલ છે એવું જ આ મોટરસાયકલ છે. તો વસ્તુનો સંબંધ થયો. સમથિંગ એટલે વસ્તુ. અને ડી ની અંદર કોઈ એવો શબ્દ છે નહીં. ચલો, ઋત્વી શું કહે છે? વોટ ડીડ પેસેન્જર આસ્ક કંડક્ટર? કંડક્ટરને શું પૂછ્યું હતું? પેસેન્જરે કંડક્ટરને શું પૂછ્યું હતું? ભૂતકાળમાં કંઈક વાત થઈ. હવે રિપોર્ટિંગ કરવાનું છે. રિપોર્ટિંગ એટલે અહેવાલ આપવાનો છે. અને અહેવાલ એટલે બીજું કંઈ નથી. અહેવાલ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ થાય. અહેવાલ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. તો મને તો એટલી ખબર પડે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ દી ઈસ તો ન જ આવે, કારણ કે અહીં ભૂતકાળ છે. એ ઉડી ગયું. ચલો, એવું બીજું હજી શેમાં ઉડે છે? આસ્ક V5 નું રૂપ થયું. આ તો વર્તમાન કાળ થાય. એસ કેસ વાળું રૂપ. સી પણ ઉડી ગયું. વધુ મારી પાસે બી અને ડી. મારી પાસે બે ડાઉટ છે. કા બી જવાબ આવતો, કા ડી જવાબ આવતો. બેમાં તો પેસેન્જર આસ્ક બેમાં છે. બેમાં સાંભળનાર તરીકે કંડક્ટર આપ્યો છે. સાંભળનાર પછી ફરજિયાત સંયોજક આવવું જોઈએ. અને કારણ ક્યાંય પૂછવાની વાત છે એટલે સંયોજક તરીકે કોઈ વિધાન વાક્યનું તે તો કોઈ દિવસ નું આવે. રેડી? તો આસ્ક જ્યારે હોય ત્યારે આપણને ખબર છે કા ઇફ આવે, કા વેધર આવે, અને કા નહીં તો ડબલ્યુએચ વાળો શબ્દ આવે. તો એવું આપણને ઇફ આપેલું છે. બરોબર છે. તો ઇફ છે અને અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક આપેલું છે અને ભૂતકાળનો શબ્દ વોઝ છે. એટલે બરોબર છે. હવે સાયન્સ વાળા માટે સ્પેશિયલ જે સિરીઝ જે છે કે જેમાં ફંક્શન આપણને આપેલા હોય, ફંક્શનના વાક્ય આપેલા હોય. ટોટલ આપણને 4 વાક્ય આપેલા હોય.
અને આ 4 વાક્યમાંથી એકાદું વાક્ય જે છે એ જ સાચું હોય, બીજા 3 વાક્ય વાક્યરચનાની દ્રષ્ટિએ, ફંક્શનની વાક્યરચનાની દ્રષ્ટિએ ખોટા હોય, તો આપણે આમાં શું જવાબ આવે એના કરતા શું જવાબ ન આવે એવા જો 4 માંથી આપણે 3 કાઢતા શીખી જઈએ તો ઓટોમેટિક જે જવાબ વધશે એક જવાબ આપણને સાચો મળવાનો છે. તો જોઈએ, ચલો. પહેલું વાક્ય વાંચતા જ મને ખબર પડી કે મસ્ટ સાથે તો કોઈ દિવસ V2 અથવા V3 તો ન આવે. જો આવે તો વચ્ચે બી આવવું જોઈએ, મતલબ આ V2 તરીકે આવ્યું છે. અને મસ્ટ સાથે ક્રિયાપદનું ફરજિયાત V1 નું રૂપ આવવું જોઈએ, તો આ એમાં વાક્યરચના જ ખોટી છે. બીજામાં વોઝ આપ્યું છે, પણ અહીંયા સ્ટુડન્ટ્સ નામ બહુવચન છે, તો કોઈ દિવસ વોઝ ન આવે, એટલે આ વાક્યરચના પણ ખોટી છે. હવે સી ઓપ્શન જોઈએ. ધ સ્ટુડન્ટ છે, વર છે, ઓકે, વર સાથે V3 મતલબ પેસિવ વોઇસ છે, ઇન્ટુ 4 ગ્રુપ્સ, બધું બરોબર છે. 4 ગ્રુપ્સ બહુવચન બરોબર છે, કે વિદ્યાર્થીઓને 4 ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યા, તો આ પેસિવ વોઇસની દ્રષ્ટિએ બરોબર વાક્ય છે. ડી માં જો ધ સ્ટુડન્ટ્સ મે એટલે કે મોડેલ ઓક્ઝિલરી થયું, અને મોડેલ ઓક્ઝિલરી સાથે V1 આવે. જો પેસિવ વોઇસ હોય તો V1 નું આવતું હોય તો બી V3 આવતું હોય, તો અહીંયા એવું કઈ આપેલું નથી, એટલે ડી જવાબ પણ આવે નહીં. તો એક જ જવાબ હોય તો કયો? સ્ટુડન્ટ્સ વર ડિવાઇડેડ ઇન્ટુ 4 ગ્રુપ્સ. તો કઈ વાક્યરચના થઈ? આ વાક્યરચના થઈ પેસિવ વોઇસની વાક્યરચના. પેસિવ વોઇસને શું કહેવાય? ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એના પછી જોઈએ, ઇફ ઇટ વિલ રેન ટુડે વી વુડ નોટ ગો આઉટ. જો આજે વરસાદ થશે તો આપણે બહાર નહીં જઈએ. હવે આપણને એટલી ખબર હોવી જોઈએ કે આપણી પાસે એક મસ્ત મજાનું ફંક્શન છે, અને એ ફંક્શનનું નામ છે કન્ડિશન. અને જો કન્ડિશનના પ્રેઝન્ટની વાત કરતા હોય, વર્તમાનકાળની વાત કરતા હોય, તો કન્ડિશનની પ્રેઝન્ટમાં પહેલું વાક્ય વર્તમાનકાળનું આવે અને બીજું વાક્ય જે છે એ ફ્યુચરનું આવે, ભવિષ્યનું આવે, અથવા પણ કોઈ મોડેલ ઓક્ઝિલરીનું આવે. બરોબર છે. એનો મતલબ એમ થયા કન્ડિશનની પ્રેઝન્ટ પૂછ્યું છે, બધામાં ઇફ આપેલું છે અને ક્યાંય હેડ V3 નથી, એટલે કે કન્ડિશનની પાસ તો છે જ નહીં. તો જુઓ, આમાં ઇફ આપ્યું છે, પણ શરૂઆતમાં ભવિષ્ય આપી દીધું. આપણે શું કીધું? પહેલા વર્તમાન આવે, પછી શું આવે? ભવિષ્ય, પછી ફ્યુચર આવે. તો અહીંયા પણ ફ્યુચર નથી આપ્યું, એટલે એ ઉડ્યું. ઇફ અથવા અનલેસ આવી શકે, વર્તમાન કાળ હા આવી શકે, પણ એ ભવિષ્ય કાળ હોવું જોઈએ, વિલ હોવું જોઈએ, વુડ ન ચાલે, એટલે આ પણ ગયું. સી ઓપ્શન જો આજે વરસાદ થયો હતો, હવે અહીંયા આજે પણ કહી છે ને થયો હતો એમ કહી છે, તો બે તો ચાલે નહીં, એટલે સી ઓપ્શન ઉડી ગયો. ડી જો આજે વરસાદ થાય છે V5 શેમાં આવે? V5 આવે વર્તમાન કાળમાં, તો બરોબર છે, વાત સાચી છે. જો આજે વરસાદ થાય છે તો અમે બહાર જઈશું નહીં, ભવિષ્યકાળ, બરોબર છે. તો કયો જવાબ આવે? ડી જવાબ આવે. ઇફ ઇટ રેન્સ ટુડે વી વિલ નોટ ગો આઉટ. જો આજે વરસાદ થાય છે તો અમે બહાર જઈશું નહીં. ઇન ધોસ ડે, તે દિવસોમાં, ટીચર્સ આર યુઝ ટુ. પહેલી વાત તો એ કે ધોસ ડેસ એટલે તે દિવસો, ધીઝ ડેઝ નથી. આ દિવસો એમ નથી થતું, તે દિવસોની વાત છે. તે દિવસો એટલે કયો કાળ થયો? ભૂતકાળ થયો. અને ભૂતકાળમાં તો શું આવે? ભૂતકાળની અંદર તો વોઝ વર આવે, અથવા તો યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ એકલું આવે. જો વચ્ચે તમે યુઝ ટુ અને કર્તાની વચ્ચે તમે ટુ બી ના રૂપ તરીકે કંઈક મૂકો, તો પાછળ ક્રિયાપદ જે આવે એ આઈએનજી વાળું હોવું જોઈએ. અહીંયા બધી જ વાક્ય રચનામાં ભૂલ છે. ધોસ ડે છે તો કોઈ દિવસ આર નો આવે, અને અહીં મૂળરૂપ આર નો મૂકો તો અહીં મૂળરૂપ મૂકવું પડે. આવી બધી ભૂલું છે, એટલા માટે એ જવાબ નો આવે. બીજો, તે દિવસોની વાત છે, શિક્ષકો જે છે યુઝ ટુ ઉપયોગ કરતા, આવવા માટે મૂળરૂપ આપ્યું છે, ટુ સ્કૂલ ઓન બાઇસિકલ્સ, બરોબર છે. આમાં કોઈ ભૂલ છે નહીં. સી ઓપ્શન ચેક કરીએ. આ દિવસોમાં ટીચર યુઝ ટુ કમ, હવે જો આવું ટુ નું આવે કોઈ દિવસ. આ ટુ એકમાં ડબલ ઓ અને એકમાં સિંગલ ઓ, આ તો કયું આવે? આ તો રિઝલ્ટ દર્શાવે, રિઝલ્ટ. અને કારણ કે કોઈ કારણ નથી, પરિણામે નથી, એટલે રિઝલ્ટ દર્શાવે ભલે ટુ પણ વાક્ય રચના તો રિઝલ્ટની પણ ખોટી છે, તો સી જવાબ નો આવે. ડી, જો આ દિવસોમાં ટીચર જે છે યુઝ કરે, એટલે ઉપયોગ કરવાની વાત હશે, આવું ન આવે, યુઝ ટુ આવે, એટલા માટે અહીંયા પણ વાક્ય રચના ખોટી છે. તો એક જ આપણો જવાબ સાચો છે. તે દિવસોમાં શિક્ષકો જે છે યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ, બરોબર છે. સાયકલ ઉપર આવવાથી ટેવાયેલા હતા. હવે છે હાવેવર વાળું. જો બધી જગ્યાએ તમને હાવેવર દેખાય છે, મતલબ આ ફંક્શન જે છે એ ફંક્શન થયું કહેવાય કોન્ટ્રાસ્ટનું. પણ બાળકો યાદ એવું રાખો કે કોન્ટ્રાસ્ટમાં હાવેવર જે છે ને હંમેશા પહેલા ક્રમે જ આવે, પહેલો શબ્દ જ હોય હાવેવર.
અને એસ જે છે ને બીજો શબ્દ હોય ને તો જ કોન્ટ્રાસ્ટ હોય. હવે આમાં તો હાવેવર પહેલો શબ્દ નથી એટલે આ વાક્ય રચના ખોટી. ડી માં તો છે ત્રીજા નંબરનો શબ્દ છે એટલે આ વાક્ય રચના પણ ખોટી. હવે બે વધ્યા, હાવેવર વાળા બે વધ્યા. હાવેવર પછી વિશેષણ હોવું જોઈએ. અહીંયા પણ વિશેષણ છે, અહીંયા પણ વિશેષણ. તમે એક વસ્તુ નોટિસ કરો, અહીંયા સુધીનું વાક્ય બેયમાં સરખું જ છે. આમાં એવું કહે છે સી ગોટ ગુડ માર્ક્સ, તેને સારા માર્ક મેળવ્યા હતા. અને આમાં કેમ કહે છે સી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ, તે સારા માર્ક મેળવતો નથી. તો એકમાં સારા માર્ક મળે છે, એકમાં સારા માર્ક મળતા નથી. આપણે ફંક્શન કયું રાખવાનું છે? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ થતો, એક બાજુ સારું થતું હોય તો બીજી બાજુ ખરાબ થતું હોય, એવું કંઈક હોવું જોઈએ. તેમ છતાં વિરોધાભાસ દર્શાવવાનો છે ને, તેમ છતાં પણ રૂબી બુદ્ધિશાળી છે, તે સારા માર્ક મેળવે છે. એમ તો ભાઈ બુદ્ધિશાળી હોય તો સારા માર્ક મેળવે જ. તો આ બે બાજુ પ્લસ પ્લસ ની વાત થાય, એટલે આવો જવાબ તો આવતો જ નથી. આપણે વિરોધાભાસ રાખવાનો છે કે તેમ છતાં પણ બુદ્ધિશાળી રૂબી છે, તે સારા માર્ક મેળવી શકતી નથી. બરોબર, કોઈક છોકરી છે એટલે સી આપ્યું છે, એટલે તે સારા માર્ક મેળવી શકતી નથી, તો બરોબર છે. આ બાજુ બુદ્ધિશાળી છે તો સારા માર્ક મેળવવી જોઈએ, પણ આ તેમ કે તે મેળવતી નથી. એટલે કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય જે છે બરોબર બંધ બેસે છે. એટલે આપણો જવાબ જે છે એ સી જવાબ આવે. રેડી? જો અમુક ની અંદર અહીં નીચે જે જવાબ આપ્યો ને એમાં ભૂલ હોય, એટલા માટે હું અત્યારે જે સોલ્વ કરો ને એમાં વધુ ધ્યાન આપજો, નહીં કે નીચેના જવાબ જોજો. બરોબર છે? હાલો, ધ હાયર યુ ગો ધ મોર લાઇટ યુ વિલ ફીલ. એના માટે પહેલા એક વાક્ય રચના યાદ રાખો. વાક્ય રચના એવી છે કે તમે કમ્પેરિઝન તો ભણાવીશો, પણ તમે કમ્પેરિઝનમાં ડબલ કમ્પેરિઝન કદાચ લોકો ઓછા ભણાય છે. ડબલ કમ્પેરિઝનમાં એવું હોય કે બે વાક્ય થતા હોવા જોઈએ અને બે વાક્યની શરૂઆતમાં ધ આવવા જોઈએ. પછી કમ્પેરિઝન માટે ઈઆર વાળો શબ્દ આવવો જોઈએ વિશેષણની પાછળ. જો ઈઆર વાળો શબ્દ ન હોય તો મોર વાળો શબ્દ પણ ચાલે, પણ ઢેલ વાળો શબ્દ ચાલતો નથી. મોર વાળો ટેહુક વાળો શબ્દ ચાલે, ઢેલ વાળો શબ્દ ન ચાલે. હવે આવું જોઈએ કે બેમાં ધ હોવું જોઈએ. ધ સાથે ઈઆર, હા છે, ધ સાથે ઈઆર છે, આ વાક્ય સાચું. આગળ જો ધ મોર આપ્યું છે તો એ આવી શકે, ધ ઈઆર આવે અથવા ધ મોર આવે, ગમે ત્યાં તો એ સાચું. પણ તમે એક વસ્તુ નોટિસ કરો, આ લાઇટ વિશેષણ છે એમાં તો ઈઆર લગાડી શકો. લાઇટર એટલે વધુ હલકું, તો તમારે મોર કહેવાની જરૂર જ નથી. એટલે હું સીધું એમ કહેવા માંગુ છું કે ટોલ હોય ટોલ, તો તમારે એનું કમ્પેરેટિવ ફોર્મ બનાવવું હોય તો તમે ટોલનું ટોલર કહી શકો. પણ જો તમે મોર ટોલ એવું કહેવા જાઓ તો ખોટું પડે. જેમાં ઈઆર નથી લાગતો એમાં જ મોર લગાડવાનો હોય ને. હા, અમુક અપવાદ એવા શબ્દો છે કે જેમાં ઈઆર લાગે ને મોરે લાગે. દાખલા તરીકે હેન્ડસમર પણ કહેવાય, મોર હેન્ડસમ પણ કહેવાય. બરોબર છે? અહીંયા એ અપવાદની વાત નથી થતી. અહીંયા વાત એ થાય છે કે અહીંયા મોર લાઇટ ન હોવું જોઈએ, લાઇટર એવું હોવું જોઈએ. એટલા માટે વાક્ય ખોટું. બીજું જો, ધ હાયર યુ ગો, તમે જેટલા ઉપર જાઓ છો, જો બીજું વાક્ય ચાલુ થઈને પછી ધ લાઇટર યુ ફીલ, તેટલું હલકું તમને લાગશે. હા, બરોબર છે, આ સાચું છે. સી માં ચેક કરો, ધ હાયર યુ ગો, જેટલા ઊંચા તમે જાઓ છો, ધ લાઇટ એવું તો કહેવાય જ નહીં. ઈઆર વાળો શબ્દ આવો જોઈતો હતો, એટલે સી ઓપ્શન ખોટો. ધ હાયર યુ ગો ધ લાઇટર યુ ફીલ, પહેલી વાત તો કાંઈ ફીલ આપ્યું છે. જેટલા ફીલ વાળા તમે શબ્દો જો, 3 ઓપ્શનમાં ફીલ આપ્યું હતું. આ ફીલ એટલે તો ભરવું થાય, આપણે અનુભવવાની વાત છે. અનુભવવામાં ફીલ આવડું આવે. રેડી? તો ધ હાયર યુ ગો ધ લાઇટર યુ ફીલ, એટલે આપણો જવાબ કયો સાચો? બી જવાબ આપણો સાચો. પછી છે ધ પ્રિન્સિપલ વોઝ સો એંગ્રી ધેટ, એટલા બધા ગુસ્સે હતા કે હી વુડ સ્લેપ યુ, કે તેને જે છે એટલે કે પ્રિન્સિપલે જે છે તેને ચાપટ મારી દીધી. ચલો જોઈએ આવું કંઈક શું છે. સો વિશેષણ ધેટ એટલે રિઝલ્ટ દર્શાવે. બીજા વાક્ય ચેક કરી. ધ પ્રિન્સિપલ વોઝ સો એંગ્રી ધેટ હી કુડ હેવ બીન સ્લેપ્ડ યુ. હવે આ તો પેસિવ થઈ ગયું છે. હેડ બીન સ્લેપ્ડ યુ, એના દ્વારા તને ઝાપટ મરાઈ ગઈ. સ્લેપ કુડ હેવ બીન સ્લેપ્ડ, એવું જો આવું વિચિત્ર વાક્ય બન્યું છે. કુડે આવ્યું ને હેવે આવ્યું ને પાછું હેડે આવ્યું ને પાછું બીને આવ્યું. હેવ અને હેડ બે ભેગું આવ્યું. કેટલું ખોટું વાક્ય બનાવ્યું. કા હેવ આવે કા હેડ આવે. અને પેસિવ વોઇસ હોય તો બી ના આવે. ક્યાં પેસિવ વોઇસ છે? સ્લેપ કરવાનું કામ હી પોતે કરે છે, તે કરે છે એટલે આ કરતા જ આપ્યું છે. પેસિવ તો છે નહીં. કર્મ આપેલું હોય, શું મારી? ઝાપટ મારી, એવું કંઈક આપ્યું હોય. અથવા યુ હેડ બીન સ્લેપ્ડ, એવું કંઈક આપ્યું હોત તો સાચું પડે. એ તો વાક્ય જ ખોટું છે. ધ પ્રિન્સિપલ વોઝ સો એંગ્રી, એટલા બધા ગુસ્સે હતા કે
he would have slapped you. અહીંયા પણ પાછી એવું ને એવું મિસ્ટેક આવી, ખોટું છે. The principal was so angry that એટલા બધા ગુસ્સે હતા કે he have, પેલી વાત તો he સાથે have આવે ને he સાથે has આવે, આ કેમ ને ખોટું પડી ગયું. લો હાલો, તો એક જ વધ્યું આપણી પાસે જે પહેલું હતું. આચાર્ય એટલા બધા ગુસ્સે હતા કે તેણે જે છે તને ઝાપટ મારી દીધી. 69મું જોઈએ. If I could win the match. હવે બધામાં if આપ્યું છે, એનો મતલબ એમ થયો કે આ કન્ડિશન દર્શાવે, અને આપણને ખબર છે કન્ડિશન પ્રેઝન્ટ હોય તો પહેલું વાક્ય વર્તમાન કાળમાં અને બીજું વાક્ય ફ્યુચરમાં આવે, બરોબર છે, અથવા કોઈ પણ મોડલ ઓક્સિલરી આવે. તમે જો તો આમાં એક જ વાક્ય આપ્યું છે, આ જવાબ નું આવે. બીજામાં વર્તમાન કાળ છે ને પછી ભવિષ્ય કાળ છે, હા આ જવાબ આવી શકે. સી ની અંદર તરત જ કુડ આપી દીધું, કેન હોવું જોઈએ, કુડ તો કોઈ દિવસ ન, એટલે સી જવાબ નો આવે. ડી માં ભવિષ્યકાળ પહેલા જ આપી દીધો છે, પાછું એક જ વાક્ય છે, એક વાક્ય પણ નો આવે. તો આપણી પાસે એક જ વધ્યું, કયું? જો હું મેચ જીતું છું તો હું મારા મિત્રોને જે છે મસ્ત મજાનું ટ્રીટ આપીશ, મતલબ મસ્ત મજાની કંઈક પાર્ટી આપીશ. રેડી, એટલે બી જવાબ આપણો સાચો છે. અહીંયા જે એ આપણને આપ્યું છે એ નો આવે, ખોટું. 70મું, બહુ આઈએમપી વાક્ય રચના છે. એસ સુન એસ. એસ સુન એસ એટલે થાય જેવું કે તરત જ. એસ સુન એસ એટલે જેવું કે તરત જ. યાદ રાખશું, એસ સુન એસ વાળી વાક્ય રચના હોય ને બે વાક્ય છે ફરજિયાત, કોઈ દી એક વાક્ય નહીં હોય. જેવું આમ થયું તેવું આમ થઈ ગયું, એવું કંઈક કેવું હોય. હજી તો જેવા શિક્ષક આવ્યા છે વિદ્યાર્થીઓ ઉભા થઈ ગયા છે, આવું કંઈક કેવું હોય ત્યારે વાક્ય વપરાય છે. યાદ રાખશું, એસ સુન એસ વાળા વાક્યની અંદર કાળ જે છે ને સેમ કાળ આવે, અને આ ફંક્શન કયું થાય? જેવું કે તરત જ એવું દર્શાવવું હોય તો ફંક્શન નામ યાદ રાખજો, ફંક્શનનું નામ થાય છે શોઈંગ ટાઈમ, સમય દર્શાવો, બરોબર છે. આઈએમપી ફંક્શન કહી શકો તમે. જેવું કે તરત જ, બે બાજુ સમય એક સરખો હોવો જોઈએ. જેવું તેને અમને જોયા, જો ભૂતકાળ છે, સો રણસ દોડે છે, અહીં વર્તમાન કાળ આવી ગયો એટલે ખોટું, બે બાજુ એક સરખા કાળ હોવા જોઈએ. જેવા એને અમને આવતા જોયા, બરોબર છે, જોયા હતા, તેઓ દોડ્યા અમારું સ્વાગત કરવા માટે. હા, જોયા અને દોડ્યા, રન નું રેન થઈ ગયું અને સી નો સો થઈ ગયું, મતલબ આ બરોબર છે, આ વાક્ય સાચું, પણ ઘડીક સાઈડમાં રાખવાનું, બીજા જોઈ લેવાના. જેવા તેને અમને જોયા, વી કેન, હજુ અહીં કેન નો હોય, કુડ આવવું જોઈએ, એટલે ખોટું. જેવા તેને અમને જોયા, હી રેન ટુ વેલકમ અસ. સર અહીં બરોબર છે, અહીં બરોબર છે, ભૂલ શું છે આમાં? જો એઝ સુન એઝ હી સો અસ, આમાં છે એઝ સુન એઝ હી સો અસ, કમિંગ આવતા જોયા, કમિંગ આવતા જોયા. ધેર રેન ટુ વેલકમ અસ, તેઓ અમારું સ્વાગત કરવા માટે દોડે છે, અને આમાં એમ છે કે તે અમારું સ્વાગત કરવા માટે દોડે છે. હવે આટલું બધું કન્ફ્યુઝનમાં શું કામ પડવું જોઈએ? સીધે સીધું તમે એટલું વિચારી લો. જો આ વાક્યમાં કરતા કોણ છે, જોવાનું કામ કોણ કરે? તે. માનો કે આપણે ક્યાંક જઈ રહ્યા છીએ અને બીજા સામેવાળાના ઘરે આપણે આવી રહ્યા છીએ, તો કોક ક્યાં વ્યક્તિ છે, કોક છોકરો છે, જોવાનું કામ તે કરે છે, અને કોણ જોવે, કોને જોવે છે? આપણને જોવે છે. કેવી રીતે જોવે છે? આવતા જોવે છે. તો તમે એવું કહી શકો કે અમે અમારા મહેમાનના ઘરે ગયા અને અહીંયા કોક છોકરો હતો, માનો કે આપણા મામાનો છોકરો હતો, અને આપણે જેટલા પરિવાર જણાને આપણને આવતા જોયા, તરત જ જે છે તે જે છે અમારું સ્વાગત કરવા માટે દોડે છે. તો જે જોવે ને એ જ સ્વાગત કરવા માટે દોડે, આટલી ખબર પડે તમને? તો અહીંયા બી ની અંદર બધું રેડી છે, વાક્યમાં વાંધો નથી, પણ પ્રોબ્લેમ શું છે કે જેવા તે વ્યક્તિએ અમને આવતા જોયા, તેઓ દોડ્યા. તેઓ એટલે કોણ? તેઓ આવું જ ન જોઈએ, તે વ્યક્તિ દોડવો જોઈએ ને. જો આપણે દોડતા હોય તો અહીંયા વી એવું પણ હોઈ શકે, હાલો એવું કંઈક હોઈ શકે, એવું માની લે. એટલા માટે આ વાક્ય રચના ખોટી છે. હવે વાક્ય રચનાની દ્રષ્ટિએ અહીં સો અને રેન્જ આ બેમાં સાચું હતું, પણ અહીં કર્તા ક્રિયાપદમાં મિસ્ટેક હતી, તો અહીંયા કર્તામાં જોઈએ. જે વ્યક્તિ તે અમને આવતા જોયો, તે જો તે દોડ્યો અમને સ્વાગત કરવા માટે. હા બરોબર છે. હવે આ વાક્ય સાચું કે જેવું તેને અમને આવતા જોયો, અમને આવતા જોયા, તે અમારું સ્વાગત કરવા માટે દોડ્યો. રેડી, એટલે ડી જવાબ આવે. બી સેટિસ્ફાઈ વિથ વોટ એવર યુ હેવ. અને બી સેટિસ્ફાય એ કઈ મૂળરૂપ છે, ને કઈ V2 અથવા V3 જેવું તમને લાગતું હશે. એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ આજ્ઞાર્થ વાક્ય આપ્યું હોય, આજ્ઞાર્થ વાક્યની શરૂઆત શેનાથી થાય? ક્રિયાપદથી થાય. પણ જો પેસિવ વોઇસ નો આજ્ઞાર્થ હોય તો BV3 થી ચાલુ થાય. BV3 થી ચાલુ થાય જો આજ્ઞાર્થ વાક્ય હોય તો. હજુ એવું તમે સમજતા હોય
તો ટૂંકમાં કાં તો ક્રિયાપદ હોય કાં તો બી વિથરી હોય. કાં ક્રિયાપદથી વાક્ય ચાલુ થાય આજ્ઞાર્થ વાક્ય, કાં બી વિથરીથી ચાલુ થાય. હવે અહીંયા બી વિથરી આપ્યું છે અને ક્રિયાપદ આટલું એકલું હોવું જોઈએ, બી ન હોવું જોઈએ, એટલે અહીંયા એક ભૂલ પડી. સેટિસ્ફાય વિથ વોટ એવર યોર, સંતોષ રાખો જે પણ તમારી પાસે હોય છે. એવું તમે કેવું હોય તો આ બી જવાબ સાચો, પણ બી અહીંયા આવી ગયો છે. આ બી જવાબ, આ બી એ બી ઈ એવું ન હોવું જોઈએ, ખાલી સેટિસ્ફાય હોવું જોઈએ તો સાચું. એટલે ઓપ્શન બી જે છે ઉડી ગયો. આ બરોબર છે, બી વિથરી સમજી લો, વોટ એવર યુ હેવ, આમાં કોઈ ભૂલ નથી લાગતી. સી ઓપ્શન ચેક કરો, બી છે, વિથરી છે, વિથ, વિચેવર જેવું કે આવતું જ નહીં, ઉડી ગયો. હાલો, વોટ એવર આવે. બી સેટિસ્ફાય વેનેવર, જ્યારે જ્યારે તમારી પાસે કંઈક હોય, જ્યારે જ્યારે તમારી પાસે કંઈક, એમ ન કહેવાય તમારી પાસે જે પણ કંઈ હોય, તમારી પાસે જે કંઈ પણ હોય, વોટ એવર યુ હેવ, એટલા માટે એ જવાબ આપણો સાચો છે. સંતોષ રાખો જે પણ તમારી પાસે છે તેનાથી. હવે જો તમને દેખાશે અહીંયા શબ્દ છે ટુ ટુ, આવા ટુ વાળા દેખાય એટલે સમજી લેવાના બહુ મોસ્ટ એમ્પી ફંક્શન છે. કયું મોસ્ટ એમ્પી ફંક્શન ખબર? તો આ ટુ, એક બે ઓ વાળું ને એક સિંગલ ઓ વાળું, આ રિઝલ્ટ દર્શાવે, રિઝલ્ટ. અને આપણે તો વાર્તા એ યાદ રખાઈ હતી કે હે ને ઓ ને તમે 0 યાદ રાખો, અને 0 3 માં 0 આવ્યા, 3 માં 0 શેમાં આવ્યા? રિઝલ્ટમાં. એવું તમે યાદ રાખો, બરોબર છે? તો આવું કંઈક હોવું જોઈએ. આ ટુ પછી મૂળરૂપ હોવું જોઈએ અને અહીંયા વચ્ચે વિશેષણ હોવું જોઈએ. પહેલી વાત તો ટુ પછી મૂળરૂપનો ને એવા ઉડાડ દેવાય. મારું ધ્યાન તો તરત અહીંયા ગયું, ટુ ડ્રેન્ક, એટલે સી જવાબ ઉડી ગયો, ડી જવાબ ઉડી ગયો. પરીક્ષામાં તમે આવું કરવાનું પેન્સિલથી, બરોબર છે? પ્રશ્નમાં આવી રીતે પ્રશ્નમાં ચેકાચેકી નહીં કરીને પ્રશ્નમાં લખવા, પ્રશ્નપત્રમાં લખવાની બધી ખોટી વસ્તુ. બોલપેનથી નહીં લખવાનું, પેન્સિલથી તમારે આવી રીતે ફરજિયાત સોલ્વ કરવું પડે, નહીં તો 4 ઓપ્શન સરખા લાગશે તમને. હવે ટુ હોવું જોઈએ. અહીંયા તો નાનું ટુ છે, જો નાનું ટુ નહીં, મોટું ટુ થવું જોઈએ. ઢીલી બાકાઝીકી નથી બોલાવવાની, જોરદાર બાકાઝીકી બોલાવવાની છે. તો અહીં જો ટુ હોટ, એટલું બધું ગરમ છે મારા માટે કે હું પી ન શકું. જો આનો એક પ્રકારે નકાર અર્થ થાય, આ ખાસ યાદ રાખજો. આ ખાસ યાદ રાખજો કે આ ટુ વાળા વાક્યનો નકાર અર્થ થાય કે ભાઈ પીવા માટે, મારા માટે જે છે આ દૂધ જે છે ને ખૂબ ગરમ છે, ટુ હોટ છે. એનો સીધો મતલબ થયો કે આ દૂધ એટલું બધું ગરમ છે કે હું પી ન શકું. આ વાક્ય એવો અર્થ દર્શાવે.